અલક નિરંજન જય ગુરુદત્ત જય ગિરનારી અલક નિરંજન. આવડા નહીં હું પેલા ઢોલ ઉપર ગદ્દી પેલા કલાકારો ભય છે ને હું વાત તો ભય પડી જેવું. એ કલાકાર ગઈશું આપણે તો કાગડો છીએ, આપણે એમાં મેળ આવત નહીં. જો તો હું કા બોજી રહ્યો છો કાકડો કે બેઠી રહ્યા છો અને આ દાઢું બાઢું કરી આવો ને મારા ઘાટ લઈ નહીં જો યાદ રાખજો. તને હું નડ્યું દાઢું, તને હું નડ્યું દાઢું? આખા ગામનું કોઈને નહીં નતું તમને દાઢું નડી મારું. મારે કોઈ નહીં જોવાનું. જો એટલે દાઢી તો કરાઈ છે પણ શાંતિ રાખ કઈ. ઈ તો હું કોઈ ના કહેવાનું છે અને હું કોઈ તો તને કોઈ પાછી લઈ જવાનું. કોઈ કે ના કે મારી માના ઘેર જાય ને તો તમારે વ્યવસ્થિત આવવું હોય તો મારે હંગાત આવજો ન પડી રહેજો. તમે તાર ઘેર હું આય અઠવાડિયું 10 દાડા રહીને જો કહી દઉં. માના હું નહીં દઉં, હું તો માવડો ફરી બે છે દાઢી ધોઈ દેવાનો છે એટલે હું તમને લઈ જાય પછી હા હેડ ને પછી હેડ ની બેઠે અને પેલો તમાર ભાઈ બનશે ને અહીં આયા વાલજી એ તો આવશે. કોમ યુઝ આજે આયા નહીં ને કોમ તો રોજ દાડો ગન ઉતરી પડશું હોય કા આવશે. મારો ભાઈ પણ મારો જીગરી આવશે. હવે જીગરીમાં આખી જિંદગી કાઢી મેલો ક્ષાલ. તારા બધી બેનપણીઓ બોખી બધી ભેગી થઈ હતી બેનપણીઓ. એ કોનો દોત છે? આ તો તમારા મેં નખા તાણ નકર તમારા અમે ચોખ્ખાઈ બંધાયો કુ તમાર જેવું તો નહીં ને હમુરતું. એ પરભારું બધી ખબર છે. હજી તો નોમ લેતા તો વારે નહીં થી બોલો પાછો જાયો એટલી વાર મારા વાલજી વાગ કેવું કે ભગવાને એકલા મેલ્યા છે ઈ ભાઈ લોબી જિંદગી આલી છે. બોલાવો તરત હાજર થઈ જાવ. જેટલું જીવાય ને એટલું હું તો કહું છું હું તો એમ કહું છું કે મારું જીવન તને હાલ દેવું લ્યા. મારે શું કરવું છે કે ભાઈ અને તે દર ફોન કરી તો પૈસા લ્યા સમજો તો આવ્યો પછી હતા મને ખબર છે કે તારે પૈસા જોઈ જવાના નહીં એટલે મેં કીધું આવો છે પણ તું આવે ના એરંડા વેચ્યા હતા કા એમની ખોટો ગપ્પો માર કરો વાતમાં કોઈ દમ હોય નહીં નું લપ જલ્દી મેલું નહીં. પૈસા માટે ફોન કર્યો તો કીધું લઈ જો શું આપણો નાશ આપે એવા માટે લ્યો. હજી લાવી દે થેલી લાવી દે કે થેલી છોજી હું લાવી લેવા લાવ હું લેવા નહીં તમે લે રાખે લાવ રાખું ના રાખું કઈ દીધું ઠેકવાણ મેકું છું કારણ હું કેટલા શું હા કેટલા શું વાલજીભાઈ 30,000 રાખો. એંડા વેચ્યા 1,000 દો મોજા કોઈ ભાવ તારે બસ 1,000 ને 10 ભાવ નહીં આપતું. અત્યારે હું કમાણું આપણે કે પણ ખેતીમાં કોઈ સ નહીં બોલો ઉપરથી ખોટી મજૂરી કરવાની. તાર કારણ હાલો તમે બેહો તાર હું જઉં કપો વાયો ને ચા મેલું તમાર માટે તો બે લોક તે 7,000 લાઈન આવી આમ જઉં તે હારો લુગડો બુગડો મેલ કીધું ને કમલાલ મેલ્યો કહો છો શા મેલવાનું કહું છું મેલતી નહીં એવું ના કર મિલજી મારા શોય મેળા પર કે દોશી તો મારા લાખોમાં 100 વાત કરું છું ભાભી હારો ભાભી આ તો તને પાડતા એવું બોલે જ ના કે તારા તો એ તો મકા બતા ગંબત ભાભી કરવા જો વખોણ કરે છે કે ભાઈ આખા ગામમાં ભાઈ વાલજી ભાઈ ખરા આપણે હેડકી જો પ્રવાસ જઈએ ફરવા અને પર્વતમાં મેકી ચાલ મને ખરા ને એનું મોહ નહીં એટલો બધો તાર ભાઈઓ કે આવું આપણે બધા જઈએ લક્ઝરી કરી લે ભાઈઓ મિલકી ચાલ છે તાણ પર આવું તો બધા અંગાત ફરીએ આપણે તું તૈયાર થતો હોય તો આપણે જઈએ લે ભાઈ હું તો તૈયાર છું હું તો કહું છું જઈએ આપણા પૈસા આયા હજી તો ખરા ને થોડી મજૂરી એવી કરી છે ને ટ્રેક્ટર લાવવું છે માપનું. હા માપનું ટ્રેક્ટર લાવવું. હા નજીભાઈ હા વાલજી આવો બેહો તા મિલ્યો હા આવો બેહો કિસ્સા મિલ્યો ના નહીં બેહવું બાપરી નહીં બેહવું મારા બેટા જોક વાહના છે બારી બારી નવરા ફરી જાય છે પેલા પરભારા મેલાના છે બાપરા બોલાવું છે ના વાહના છે કઈ નવરા ફરી જા પીતો છું તમારો સાલે હું મહેમાન આયા છે શું લાયા છે હા હાલું જબ્બર નહીં ખરા પણ જમાનો હતો અમારો એ પહેલા આવું ચલાવવાનું તાન એ વખત મળ્યું ના ને કશી એમ બધા થઈ કાઈ બધું મેળી ગયા છે ના ફાવો ભાઈ આપણને ના ફાવો વેજી વેજી કોક નવું થાય વાહ કોણ કચ્છ થાતું બધા ભાઈ નવું લાયા ખુબ મહેમાન આયા છે શું લાગે છે કીધું તો મારું ઘોડું માવડું મોટું છે હા લાવવું ના આમાં અમારે નહીં કરવાના આપણે વાપરો કે બાઇક ને મેળો કે તેલ પીવાઈ ગયું પણ આ જો કે આપણા વાહમાં યાર આ જો કે હળો પેઠો છે
પારકા આપણા મેલ્લામાં પહેરી જોય છે ને આપણા મેલ્લા વાળા પર અવરા ફરી જોય છે ગોડિયાની વાત છે ને ગોડિયાની ખબર છે કઈ કઈ ને તો મને રવા દે ને મેલ ને ચાલ યા એ થઈને નીકળ્યો વાલજી બે બેહી રહ્યા તા વાલજી બોલ્યા હાથ મિલાયો પણ ગોડો ત્યાં ભારી ને ઓમ અવરા ફરી ગયા ફટ અભિમાન શું છે એ જ ખબર પડતી નહીં. શીખરી યાર આ પણ આ ના ચાલે યાર સળાવો તો પેલો ઉપર વાલ્યો સળાવો છે એ તમે કયો દબાઈને કયો આપણે તો ભાઈ છીએ યાર કુટુંબના લે હર આપણે ઓન હું ખોટું કર્યું છે કયો? આવે તો આવડું તો એમ થોડું ચાલે યાર વાહનો જરૂર પડે તો વાહનો જરૂર તાને. પડે એ આવશે કોઈ મરી જાય તો કોઈ ઠાઠડી ઉપાડવા રહ્યો આવશે તાણ પછી આવજો પછી કોઈ ડખો હોય એટલે ઘેર તાને. એ તે હેડ વડાવ તો જા બાર આય. બેહવા દે ને. આ બુધો ને આ આવ હાઉ શું કરવાનું છે કયો બુધાજી વાત કરો હેડો ફટ દઈ તમારે 10 વખત કઈ કઈ થાક્યા બધા બરાબર તમારે શું કરવાનું છે અમે તમારું શું ખોટું કર્યું છે કયો હા કશું ખોટું નહીં ખબર કે તમારા અવસરમાં ના આયા આ શું છે તો અમે તમને નડ્યા છો એટલે વાત કેટલા છે એમ કયો તમને ઘરમાં ગાલ્યો છે એની વાત છે નો વધારી વાત છે જો તમને પછી કેવું પડે ને વધારે એટલે તમારે પર ટણીઓ ચડે ભાઈઓ નહીં પૂછવાનું બીજન માથા કરીને ફરવાના ને ભાઈ આવે એટલે અવરા ફરી જવાનું એટલે તમે પેલા વાલજીની વાત કરો તો વાલજી હા એની વાહ. વાત કરીએ છીએ કામ છોડી દો પણ ને વાલજી તમારું શું બગાડ્યું છે કેવડો તો અમે તમારું શું બગાડ્યું થાય કશું પણ બગાડી કોઈને નહીં કશું બુધાબા કોઈને કશું બગાડ્યું નહીં ને અમે જો તમોને કહીએ છીએ કીઓને કહીએ છીએ અમાર તો તમે એટલે ને એ એટલે હે તાણે. એટલા હોય તો પૂછો શું કર્યું તું હમણાં લે હમણાં હું જઈને આવતો હતો બરોબર મને પાણી અવરા કેમ ફરી ગયા હતા કેમ પડ્યા તા હમણાં અને પણ અમે બે જણા વાતો કરતા ને આના વશમાં થઈને નીકળ્યા એટલે બધું મને કંટાળા જેવું આવ્યું તમે બોલ્યા નહીં મને જોઈને આપડે તો અરે પણ દુશ્મની હોય એમ. પણ હું થઈ ગયું એમ કેવું અરે છે. આ મરી તો હતો કોઈ પારકા નહીં આવે હારા ભલા પારકા નહીં આવે જોવો હું તમને કહું છું ખું અને એને કોઈ બગાડી નહીં જો કોઈ હાથ મોઢે હોય છે તે હીરો પેલા આવે છે વત્તા કોઈ પૈસા ટકા હોય તો ફટ લઈને આલી જાય છે અને લઈએ તમે જાય તમારે પોત પાછળની જરૂર હોય ને તો તરત આઈને ઊભા રહીશું જો હું તમને કહું અને અમારે કોઈ તમારા ગાંઠ વેર છે નહીં તમે ઊંધો તમારે તમને જોઈને ઊંધા ફેવરી લેજો અમે અહીંયા તો તમે પોણી નહીં હોતું નહીં આવે તો શરબત પીવડાવો તો નહીં ખબર પડતી હોય મોર કોઈ બાટલા મંગાવશી થમ એ તો થમ એના પૈસા આલું છું એટલે મંગાઈએ તે છીએ. પૈસા ખબર રાખશો તો ઈ? ભાઈ, તો બધું આવડો નાટક ના હોય પાછું કહેતા કે એમ ઉપર નહીં, કે અલ્યા, ખોટું. એમ સીધી રીતે વાત કરી લે પૈસા ખાવા એટલે લે અને પાછું બે આ કોઈ આવડો ના બોલવાની થોડી સભ્યતા રાખો તમે મોટા છો ને હું તમને કોઈ કહેતી નહીં થોડું મર્યાદામાં બોલો થોડું માપમાં તમે રહીને તો બોલવાનું. જોડે પણ તને તને ખબર પડવી તો વાત કરી છે અરે કે. તારું હું લઈ લીધું છે. અમાર હું લઈ લીધું છે ઘરની કે. પંચાયત નહીં કરવાની. અમાર ઘરની પંચાયત નહીં કરવાની ઓણ તો વાડી ઓગણી છે રાખો. મૂકી છે. આ તો ઓગણી હા, એસી મોટા છે. સાથે મર્યાદામાં બોલવાનું તાણ. કાશંડન ગાળ્યો તો ઘરમાં તે હોર એ રાખજો. હો કાશંડનો ગાળ્યો. શિયા ટાઈમ આ રંગ તમારા બદલશે કોઈ નક્કી વાળો, નહીં. તમારા વાળો ઊંધી હાલે એવો. તમારા ઘરની પંચાયત કરે ને તમારા મારા ઘરની પંચાયત ના કરવાની તમે કહી દઉં છું લેલો, બુધાજી, કોઈ મોટો કીધા હોય તો જેવું તારા નહીં. ઘરનું. બસ કોઈ અમે મેં પણ તમારી તમને ખોટું નહીં કીધું ખોટું બરાબર? એટલે તમે આની વાત કરી તમને બોલતા આમ લાજ આપી જુઓ કે કોક બાયડી હોય ને તો એને બોલવાની આપણી સભ્યતા હું આખા હોય ગામમાં કોઈ ના બોલે ના બૈરો આજે બોલો તમારા લસણી લાડવા ખાવશો તોણાઈ જો તોણાઈ બરાબર? જોતી. ભાઈબંધોમાં ઓહાઈ તોણાઈ નું- અને ઘરમાં રાખો અને એ વાઈસ ઊંઘાડો ને વાઈસ ખવડાવો ને વાઈસ પીવડાવો. ઓ, ગાળો હોય એ મારા એ મારો પ્રશ્ન છે તાણ કહી દો, કહી દો. તમારા ઘરની પંચાયત કરવાની કહી દે, કદી કોઈ બોલ્યું નહીં ને બોલે અરે નહીં બોલવું રે પણ તાણ કોઈ ઝઘડા કરવા તમે મને ના બોલાવો તો આવો શબ્દ તો હું તમને આ પાડતો તો કોઈ લઈને આવું છે તમે જો ગોડા આ બાજુ જા હજી ઊંડું થોડું અપથેલું હા એટલે લે આવ્યું પડ્યું ગોડા શું કરો ગોડા પાછું પછી ગોડભાઈ તમાર ભાઈ તો વાલજી ભાઈ શિબર ચો જે વાળા જે સબ ચો જે સબ ચો જેલે ડોહા ચો ખલઈ રોસો જો જોઈ વાહો રોસો ચો જાતા પાણી નહીં વાવ આ પોણી મારા લત્તે હેડો કેમ હું છે ઓબ જતે હેડો ચોકણ હું કહું એટલે હેડો ચોકણ માં તમે હેડો હા તમે હેડો પણ ચોકણ બાપા ખેતરમાં
હું કીધું પછી હેડ 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 ડોહા હું થયું અરે તું હેડ તો ખરી તું હેડો શું તમે બોલ્યા મારો ભાઈ બંધ કરી જિંદગીમાં કોટું ના કોઈ જોવો ના હો. જોજો અગાડો ને ભર્યું હા હેડ હેડ દો દે દો શું થયું છે શી ખબર હું કરું આ બે જણા એવું આવી છે ને કે હા આ કેવું સપનું આવ્યું છે ડોહા? મન તો ક્યાં આ વાતમાંથી પૂછતી આવું હું થયું છે પણ મન કશું કહેતા નહીં વાલજી પણ શાંતિ રાખ. ગોડ ભાઈ ને હવે બે જણા ગોળતા હતા હા લેબડીના નેસો માલ નીકળ્યો છે અને જો અને બધા પછી કે ના કહેવાનું જો કોઈ કહેવાનું નહીં હો. ના મુખ નાકો હેડો તને ગોળના પાછી વેચી લેવાનું એ તો એની ચિંતા નહીં અમારા બે ભાગ અને તમારો એક ભાગ તમને ખબર તો છે હા ડોકલિયા મારામાં તમારો ભાગ દે તમારા હા મારો એટલે ભાગ. વાલજી અમારા બે ભાગ મારો ને ડોહાનો કેટલા સહજી બાપા અંકલ આઈ રિલેબરી છે અરે તમે કમ્પ્લીટ યાદ તો છે ને મગજમાં આમ તમે આમ મગજ દોડાવા પેલી તો નહીં કે ડોહા એમને પૂછો તો ખરી બરોબર આ હેડ છે આ તને પૂરો આ તને પૂરો આ તને પૂરો હા આટલા બધું પૂરો આખું કોટજો ડોહા ભાગી ના છે ક્યાં તો પાણી આયેલું છે ને લે હારું એવું છે ને લાગતું નહીં મને આટલામાં તો કોઈ હા નહીં વાલજી ભાઈ ખોટું બનાવતા તો કોઈ નહીં છો એને મથાવા આવ્યો છું વાલ્યા ફેન ફેન થઈ જાય ચશે કોડા ડોહા હાખો થોડો આમ જીવનો હકવારો હાલો હવે તાપના ખોટું અટક બટક આવશે જ મારતો હમણાં હાલ બધું ઊંધું પડશે રાગ બોલ કે તું રાગ બોલ કે કો ખોપડી ગયો ને કોડા કકરી કો બતાવજો એક પથરો ને વાલજીભાઈ તમે બર્યું હારું વાલતી કર્યું વે ના તા હો ને કે કરા બપોરે આયા ને કોક આપણી મશ્કરી કરશે ડોહા પેલા ગોઠજો એ ઓય કો ખખડી ઓય બચરો ટેખાડાસ બાપ કોઈ નહીં નહીં જણા રવા દે ડોહા આ ખોટો આ તો બધું સપનો ના સાચો હોય સપનો સાચો ના હોય વાલજી રવા દો ડોહા હા. એ ડોહા કો ખાટલો આજો એ, ઉભા મુ ગોડું બાર ડોહા આકો તમે આજો સાઈડમાં જો ડોહા ઈ હોય વાલજી ભરો ભરોજી મામા મારા માતા યાદ કરવાનો પાછો યાદ આવી હા તમે યાદ કરો સાઈડમાં જઈને યાદ કરતો ઉભા રહો સાઈડમાં જો વાલજી બધી સાઈડ ડોહા તમે આજો રાતે જે ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવ બેઠો ડોહા ઉભા રહો વાલજીભાઈ તમે સાઈડમાં ઉભા રહો તમારે ખોટી વેટ નહીં કરવી તડકાની નહીં એ તો હું કાઢી દઉં ચિંતા નહીં તમે કાઢો તો યાર હા બાપા ડોહા ને કરતું નહીં બાપા વધારે હોનું લાગે ડોહા હે ડોહા બેડો પાર થઈ ગયો ભાઈ આપણો આવો ઉભા રહો હું જોઈ લઉં હા કાકે પણ ઊભી રહે તું આમ લાગે તું ના આવી નહીં બખાવ કશો હળામળા કશો નહીં વપડો હા. કોક આપશે જોઈ જ અને મારું છે તમારું છે તમારું છે મારું છે એમાં હું હા. સીધા હા, કરું. હા, કોઈને હા. આવડે. આપણે બેચીએ કે- એ વાત બરાબર વાલજીભાઈ. તમે હે ને તે તમે માતાજીને ભગવાનજી સંભાળો. પ્રાર્થના હા, કરું. ભગવાનને સંભાળે ભગવાન ડોહા હું કહું કોક રસ્તો કરવો પડશે હું કહું છું કે હું કહું ને કરવું પડશે તમારે હા કે હા 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 બોલતા નહીં. કોઈ હતો નહીં ડોહા જોઈને રહ્યો ડોહા ઓહો ખરેખર કેટલી ભાઈબંધી રાખી હા મારામાં એનો ભાગ કર્યો હે તો એને વિશ્વાસ ના આવ્યો હે ખરેખર ભાઈ બનો
આ તો મેં તો નાટક કર્યો છે માલે બાલ કશું નહોતું પણ ખાલી પરીક્ષા લેતો કે આ ભાઈબંધ સહ જેવું પણ તમે કોઈ નાખત આવું કરતા નહીં અને આવો મિત્ર સાચો હોય એને સાથ સહકાર આલજો અને હરખી ભાઈબંધી નિભાવ્યો પાછા. હા